શ્રીરાજ સાડી આજે તમારી માટે લૂઝ કપડામાં બહુ મસ્ત સાડીની ડિઝાઇન લઈને આવ્યા છે. એકદમ લૂઝ કપડામાં પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને ડબલ બોર્ડરની વચ્ચે એકદમ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન આવવાની છે. ચાલો તો આપણે એક પીસ ઓપન કરવી. 4 કલર કોમ્બિનેશન સાથે સાડીનો લુક બહુ મસ્ત રહેવાનો છે અને આપણે ઓપન કરશું. આજે મેથી કલર ને ઝેરી ગ્રીન કલરનો પીસ ઓપન કરવી છે અને કાપડની વાત કરીએ ને તો એકદમ મસ્ત લચકા જેવું કપડું રહેવાનું છે. કૂણું માખણ જેવું તમે જોઈ શકો છો. આરામથી છે ને ડેલી વેરમાં પહેરતા હોય ને એની માટે બહુ મસ્ત આરામથી પહેરાય ને એવી સાડી છે. અને સાડીની લુકની વાત કરીએ તો બહુ મસ્ત ડિફરન્ટ ડિઝાઇન આવી ગઈ છે, કારણ કે એની ડિઝાઇન છે ને એકદમ બારીક પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એકદમ યુનિક જ છે. જેમ થોડીક કલમકારીમાં આખામાં ઓલ ઓવર સાડીમાં ડિઝાઇન જોરદાર રહેવાની છે. અને એની બોર્ડરની વાત કરીએ ને તો બોર્ડર છે બે બાજુ ઉપર નીચે બોર્ડર આવવાની છે ને વચ્ચે પણ એકદમ મસ્ત વણાકવાળી પ્રિન્ટેડ ડિઝાઇનની બોર્ડર આવવાની છે. તો ચાલો આપણે એક પીસ ઓપન કરવી છે. મેથી કલર ને ઝેરી ગ્રીન કલરનો પીસ બહુ યુનિક કલર કોમ્બિનેશન છે અને એકદમ મસ્ત યુનિક પલ્લુ રહેવાનો છે. જો આપણે એક પીસ ઓપન કરવી છે ને મસ્ત એકદમ યુનિક પલ્લુ, શોર્ટ પલ્લુ સાથે આખો સાડીનો લુક એકદમ યુનિક જ કરી નાખ્યો. એકદમ ડિફરન્ટ જ સાડી આવી ગઈ છે, એકદમ નવી અને એકદમ ન્યૂ લુકની સાડી ગણાય. એકદમ યુનિક અને જોરદાર પીસ રહેવાનો છે. અને સાડીની વાત કરીએ તો પલ્લુ એકદમ ઝેરી ગ્રીન કલરનો પલ્લુ આપેલો છે, મલ્ટી કલર કોમ્બિનેશન સાથે એકદમ મોટી ડિઝાઇન આપી દીધી છે. અને જે નીચેની ડિઝાઇન છે ને બોર્ડરમાં એ સેમ બે બાજુ પલ્લુમાં ડિઝાઇન રહેવાની છે અને એકદમ જોરદાર પીસ લાગે છે. જો પલ્લુ કેટલો મસ્ત કલરફુલ મલ્ટી કલરનો પલ્લુ રહેવાનો છે ઝેરી ગ્રીન કલર સાથે. હવે એની નીચેની બોર્ડરની વાત કરીએ. બોર્ડર છે ને ખૂબ સરસ રહેવાની છે. જેવો આપણે પલ્લુ છે ને મલ્ટી કલરમાં એકદમ ઝેરી ગ્રીન કલરનો પલ્લુ એવી સેમ આપણે બોર્ડર રહેવાની છે, તમે જોઈ શકો છો. અને જે એની કલરફુલ અંદરની બોર્ડરની ડિઝાઇન છે ને એ બહુ જોરદાર રહેવાની છે, કારણ કે એની પેટર્નનું અને જે પ્રિન્ટની ડિઝાઇનનું કામ એ બહુ જોરદાર રહેવાનું છે. અને આવી પ્રિન્ટેડ ડિઝાઇન હોય ને એમ સાડી પહેરી હોય ને તેમ થોડુંક વણાકનું કામ પહેર્યું હોય ને એવું લાગે, પણ ડિઝાઇન બહુ જોરદાર આપી છે. અને એટલું મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનનું બારીક કામ કરેલું છે ને, કારણ કે આ ટાઈપની છે ને એકદમ એલિગન્ટ લુક આપે અને યુનિક લુક આપે. તમે જોઈ શકો છો આખી સાડીમાં કેટલું બારીક પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ આપેલું છે, કારણ કે આવી જે બારીક ડિઝાઇનવાળી છે ને મોટી એજના હોય, થોડાક એજ હોય એની માટે. અને નાની એજના છે ને આ ઓપન પલ્લુની સાડી પહેરી હોય ને તો એકદમ ડિફરન્ટ લાગે. તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશન બહુ જોરદાર છે. અને ડિઝાઇનની વાત કરીએ તો ડિઝાઇનના જેટલા વખાણ કરીને એટલા ઓછા છે, કારણ કે અદ્ભુત ડિઝાઇન લઈને આવ્યા છે તમારા માટે. જો છે ને એકદમ યુનિક પીસ લાગે છે ને. આ ડિફરન્ટ પીસની સાડીઓ પહેરી હોય તો શ્રીરાજને લાઈક, શેર અને ફોલો કરતા રહેજો, કારણ કે તમારી માટે નવું નજરાણું લાવતા જ રહેશું બેનો. ચાલો હવે આપણે એનું બ્લાઉઝની વાત કરીએ. એકદમ ઝેરી ગ્રીન કલરનું બ્લાઉઝ આપી દીધું છે. બ્લાઉઝમાં તો કાંઈ ઘટેવું જ નથી, કારણ કે આખી ઝીણી ડિઝાઇન સાથે બ્લાઉઝ બહુ મસ્ત રહેવાનું છે. પ્લસ એમાં નીચેની બોર્ડર આપણે આખી સાડીમાં જે બોર્ડર આવે છે એ તો બોર્ડર આવવાની જ છે અને ઉપરની સાઈડ આપણે નાની બોર્ડર આવવાની છે. એટલે સાડીનો બ્લાઉઝ એકદમ યુનિક અને જોરદાર રહેવાનું છે, જે બેના પછી એકદમ યુનિક લાગશે. જો આખી સાડી મસ્ત ઝીણી બારીક કામની પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે. અને ડિઝાઇન આ બધી છે ને યુનિક છે અને ડિફરન્ટ છે અને ઓલ ઓવર ડિઝાઇનની સાડી રહેવાની છે. અને આ ટાઈપની સાડીઓ પહેરી હોય ને તો લોંગ ટાઈમ સુધી તમારે ચાલે પહેરવામાં, બહાર આવે ગયામાંય ચાલે અને ફૂલ કમ્ફર્ટેબલ કપડામાં આવે, સ્મૂથ કપડું આવે, લચકા જેવું કપડું આવશે. અને એકદમ ડિફરન્ટ બ્લાઉઝ સાથે આખી સાડીનો લુક બહુ જોરદાર લાગે. અને એકદમ મશરૂમ જેવું કપડું આપણે જે ડેલી વેરમાં પહેરતા હોય ને, અને અમારે ત્યાંથી જેને સાડી લીધેલી છે ને એને ખબર છે કે શ્રીરાજનું કપડું કેવું જોરદાર જ આવે છે. એકદમ મસ્ત મશરૂમ જેવું અને કૂણું માખણ જેવું કપડું આવે છે. સાડીનો લુક તો મસ્ત જ છે, પણ એની ડિઝાઇનનો લુક એકદમ ડિફરન્ટ આવે છે, કારણ કે નેટ નવું કલેક્શન તમારા માટે લાવવાની અમને એટલી મજા જ આવે છે, કારણ કે એટલું મસ્ત કલેક્શન આવતું હોય તો તમને બતાવવાની તો વધારે મજા આવે. ચાલો તો કલર કોમ્બિનેશનની વાત કરીએ ને તો આપણે મેથી ને ઝેરી ગ્રીન કલરનો પીસ તો ઓપન કર્યો. 4 કલર કોમ્બિનેશન રહેવાના છે. તો હવે બીજાના 3 કલર કોમ્બિનેશન આપણે ઓપન કરશું. કલર કોમ્બિનેશન તો સરસ જ છે, પણ જે આપણે ઓલું મલ્ટી પલ્લુ ને મલ્ટી બોર્ડરનું કામ છે ને એ તો આપણે રહેવાનું જ છે. જો તમે મસ્ત છે ને એકદમ મસ્ત ગાજરી કલરનો પીસ જોરદાર રહેવાનો છે. અને એ કલર કોમ્બિનેશન નીચેનો કેવો રહેવાનો છે ખબર છે? આપણે બીટ કલરનું કોમ્બિનેશન રહેવાનું છે. જો એમાંય તે બહુ મસ્ત બારીક ડિઝાઇન બહુ જોરદાર લાગે. આવી જેની પ્રિન્ટેડ ડિઝાઇન પહેરતા હોય ને એની માટે તો બહુ જોરદાર સાડીનો કોન્સેપ્ટ છે. તો જે બહેનોને સાડીના કલર કોમ્બિનેશન સાથે સાડીની ડિઝાઇન ગમી હોય ને તો બુક કરાવી જ લેજો. ખૂબ સરસ, યુનિક અને એકદમ ડિફરન્ટ ડિઝાઇન સાથે આખો સાડીનો લુક જોરદાર રહેવાનો છે, તમે જોઈ શકો છો. અને કલર શેડ બધા ઇંગ્લિશ કલર જ છે, તમે જોઈ શકો છો. આપણે રેગ્યુલર કલર નથી, બધા ઇંગ્લિશ કલર રહેવાના છે. જે એનું નીચેના આપણે બોર્ડર છે ને એવું આપણે બ્લાઉઝ આવવાનું છે અને આખી સાડી આપણે ડિઝાઇન વાળી રહેવાની છે. ચાલો તો આપણે 4 કલર કોમ્બિનેશન સાથે સાડીનો લુક તો સરસ જ છે. તો જે બેનોને સાડીનો કોન્સેપ્ટ અને સાડીની ડિઝાઇન અને કલર કોમ્બિનેશન ગમ્યા હોય ને તો ફટાફટ
બુક કરાવી જ લેજો. આટલી મસ્ત યુનિક ડિઝાઇન વાળી સાડી ઓછી જોવા મળે તો મળી છે. તો ફટાફટ જે કલર ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને અમારી શ્રીરાજની આઈડીને લાઇક ન કરી ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો બેનો. એટલું મસ્ત કલેક્શન ભૂલાય નહીં તો ફટાફટ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ.